કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ નથી, ખાલી એક જ ખેડૂત અને ખેડૂતની વેદના છે। સરકાર વહેલી લાગે અને ખેડૂતોને પાણી હાલે અને ખેડૂતોનું હિત વિચારે, કારણ કે ખેડૂતો અમે આ સાલ શિયાળુમાં પણ 50% નુકસાન થયું છે, એટલે ખેડૂતો આમ પાયમાલ છે અને પડતા ઉપર પાટું મારી અને કેનાલ ચાલુ કરીને કેનાલ બંધ કરી છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે। આપના માધ્યમ સરકારને મુખ્યમંત્રી બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નહોતા લાયા। અને જો હું તો કહું છું, તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો, ગમે તે પક્ષનો મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કહીને સરકાર સામે લડવું પડે। બેસી જાઓ, કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય તો મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસો ને તો કહેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર, કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ। એ માટે સરકારને વિનંતી છે, ને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો। એ